બ્રેસ ધ લોર્ડ આજનું બાઇબલ વચનમાંથી અધ્યાય 4 કડી 4 7 અને 10 કડી. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉતરેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. 7મી કડી. ઈસુએ સામેથી કહ્યું, શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી. 10મી કડી. ત્યારે ઈસુએ તેને કહ્યું, હટ શૈતાન, શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની જ સેવા કરવી. તો મિત્રો, આપણે આ 3 પવિત્ર વચનમાં જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ 40 દિવસ રાત ઉપવાસ કર્યા પછી શૈતાન તેમની કસોટી કરે છે. શૈતાનને ખબર છે કે તેનો નાશ થવાનો નિર્માણ થયેલો છે, તે હારવાનો છે, છતાં તે પ્રભુ ઈસુની કસોટી કરે છે. ચાલો, કોઈ મનુષ્યની કસોટી કરતો હોત તો આપણે વિચારત કે બરાબર છે, ચલો, પણ ડાયરેક્ટ પ્રભુ ઈસુની જ કસોટી કરી દીધી. એને ખબર હોવા છતાં કે નાશ થવાનો છે, હારવાનો છે. તો પ્રભુ ઈસુનો આભાર કે આપણે 3 વચન આપણને આપ્યા, કે આપણે સમજી શકીએ, જાણી શકીએ કે આપણે મનુષ્ય છે અને આપણો ઉદ્ધાર થવા નિર્માણ થયેલો છે. આપણા માટે પ્રભુ ઈસુ પાસે પવિત્ર અને મહાન યોજના છે. આપણા માટે શાશ્વત જીવન છે, સ્વર્ગ છે આપણું વતન. તો એટલે આપણે જ્યારે આ પૃથ્વી પર જીવન જીવીએ છીએ તો એ જીવનમાં ગમે તેટલી પરિસ્થિતિ, મુશ્કેલી કેમ ના આવે, પણ આપણે આ વચનોથી આપણી હિંમત લેવાની છે, શક્તિ લેવાની છે કે જો શૈતાન હારવાનો છે, છતાં 1 વાર ને 2 વાર ને 3 વખત કોશિશ કરે છે, તો આપણે 3 વખત નહીં, 300 વખત હિંમત લેવી જોઈએ પ્રભુ પાસે. તો આપણે આ વચનથી હિંમત લેવી જોઈએ, શક્તિ લેવી જોઈએ. તો શૈતાન 3 વખત ટ્રાય કરતો હોય પ્રભુ ઈસુને હરાવવા માટે, એને ખબર હોવા છતાં, તો આપણે તો એના કરતાં વધારે પ્રયત્ન કરવો જોઈએ જીવનમાં આગળ વધવા માટે, પ્રભુ ઈસુની પાસે જવા માટે. તો પ્રભુ ઈસુને ખૂબ ખૂબ આભાર કે આ 3 પવિત્ર વચન આપણને આપ્યા, અને આ શીખ આજે આપણને આપી કે આપણે હિંમત હારે નથી. આપણે શક્તિ પવિત્ર વચન દ્વારા મળે છે, તેને આપણે લેવાની છે. તો પ્રભુ ઈસુનો આભાર આ 3 પવિત્ર વચન માટે.